આજથી આપણે પ્રકરણ નંબર 13 શરૂ કરીએ। પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર, એમાં 13.1 જોઈએ। તો 13.1 શરૂ કરતાં પહેલાં આપણે સૂત્રો જોઈએ, કયા સૂત્રોનો ઉપયોગ ક્યારે કરાય છે એ આપણે અહીંયા જોઈએ। આપણી પાસે ટોટલ 4 સૂત્રો છે, બરાબર, 3 આ અને ચોથું આ। સૌથી પહેલાં આને જોઈએ। અવર્ગીકૃત માહિતીનો મધ્યક આ વિભાગ એ માટે ઉપયોગી છે, બરાબર। એક વિભાગ એકના ક્વેશ્ચન જે છે ચોપડીમાં આપેલા નથી, પણ જ્યારે પરીક્ષા થશે એમાં એ આવવાનું જ છે। નાના નાના દાખલા હોય એટલે તમે 9મા ધોરણમાં આ શીખી લીધા છે। અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરાય છે। એક્સ બાર બરાબર સિગ્મા XI છેદમાં n। એક્સ બાર એટલે કે મધ્યક થાય છે, બરાબર। અહીંયા જે છે અવલોકનોના સરવાળો એટલે સિગ્મા XI આવે છે, અને અવલોકનોની સંખ્યા કેટલી છે એ પ્રાપ્તાંકો કહેવાય કે અવલોકન, બરાબર। એમાંથી બંનેમાંથી તમે જે કહો એ, તો એનું જે સંખ્યા છે એ, બરાબર, પ્રાપ્તાંકોની કે અવલોકનોની સંખ્યા। હવે આપણે આ જોઈએ। આ આપણે વિભાગ સી અને વિભાગ ડી માટે ઉપયોગી છે। ઓકે, વર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્રો છે। ઓકે, તો આ છે વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આ સૂત્રોનો ઉપયોગ કરી શકાય। એમાં 3 છે, કયા કયા? સીધી રીતના એટલે પ્રત્યક્ષ રીતના, જેમાં છે આપણી પાસે એક્સ બાર બરાબર સિગ્મા XI છેદમાં સિગ્મા FI થાય છે, જેમાં એક્સ બાર જે છે મધ્યક છે અને FI જે છે વર્ગની આવૃત્તિ છે, અને XI એટલે કે મધ્ય કિંમત છે, અને સિગ્મા FI ને આપણે n વડે દર્શાવવામાં આવે છે, એને એટલે કે કુલ આવૃત્તિ હોય છે। પછી છે લીધેલ મધ્યકની રીત, બરાબર, કે ધારેલી મધ્યકની રીત આવી રીતે પણ કહી શકાય છે। એમાં શું હોય છે? એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI સિગ્મા FI, બરાબર। જ્યારે ગુણાકાર સીધી રીતે થઈ શકતું હોય, નાની સંખ્યા આપેલી હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, અને દાખલામાં કીધું હોય કે ધારેલી મધ્યકની રીતથી કરો ત્યારે આપણે ધારેલી મધ્યકની રીતથી કરવાના છે, બરાબર। આ થોડું કઠિન છે એટલે તમારે આ બોલે ત્યારે ઉપયોગ કરવાનું છે। અને ત્રીજી છે પદ વિચલનની રીત। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત છે। આનાથી તમારે બધા દાખલા સોલ્વ કરશો તો સરળ રીતથી થઈ જશે। ઓકે, પદ વિચલનની રીતિ જે છે એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં FI સિગ્મા FI ગુણ્યાકારમાં h। એ એટલે કે છે ધારેલ મધ્યક છે। ઓકે, અને FI જે છે, FI તો આપણને ખબર છે આવૃત્તિ છે, અને હવે UI એટલે શું હોય છે કે XI UI ને આપણે અહીંયા UI બરાબર શું હોય છે કે XI માઇનસ a ધારેલ મધ્યક, બરાબર, છેદમાં h આ હોય છે। હવે સિગ્મા FI એટલે n અને ગુણાકારમાં h એટલે કે અંતર હોય છે, બરાબર। એ સમાન વર્ગ લંબાઈ હોય છે, hને શું કહેવાય છે? સમાન વર્ગ લંબાઈ। એ એટલે ધારેલ મધ્યક। ઓકે, અહીંયા DI જે છે, DIની અહીંયા કિંમત શું છે? DIની કે XI માઇનસ a થાય છે। ઓકે, હવે આપણે એના દાખલા ગણીએ। સ્વાધ્યાય 13.1 ક્વેશ્ચન નંબર 1, વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું। તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિ છોડની સંખ્યા, અહીંયા છોડ લખેલું છે, છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી। ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો। છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા 0 થી 2 માં 1, 2 થી 4 માં 2, 4 થી 6 માં 1, 6 થી 8 માં 5, 8 થી 10 માં 6, 10 થી 12 માં 2, 12 થી 14 માં 3, બરાબર। મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે, તો એ જોઈએ। તો આને 3 આ વર્ગીકૃત માહિતી આપેલી છે। ઓકે, વર્ગીકૃત માહિતી આપેલી છે તો 3 સૂત્રમાંથી એક સૂત્ર ઉપયોગ કરવાનું છે। કયા સૂત્રનો ઉપયોગ કરશો તમે? તો અહીંયા જે છે આ આવૃત્તિ અને આપણે મધ્ય કિંમત શોધીએ એ નાની થઈ શકે છે, અને બંને આવૃત્તિ અને મધ્ય કિંમતની કિંમત જે છે ઓછી હોય
તો ગુણાકાર સરળ રીતે થઈ શકે છે, એટલા માટે આપણે સીધી રીતનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો સીધી રીતથી ઉપયોગ કરીએ તો સૌથી પહેલાં મધ્ય કિંમત શોધવાનું છે. કેવી રીતે શોધી શકાય? આ બંનેનો સરવાળો કરો. બરાબર, સરવાળો કરીએ તો કેટલા? 0 અને 2 2 થાય છે, અને 2નો અડધો કરો તો કેટલા થાય છે? 1. ઓકે, અને તમે આવી રીતે ના ખબર પડતી હોય તો અહીંયા 2 છે, 0 અને 2 સરવાળો કરો અને 2થી ભાગાકાર કરી નાખો તો આનો બંનેનો સરવાળો કેટલા આવે છે? 2, અને 2થી ભાગાકાર કરશો 2 એકા 2. આ બંનેનું સરવાળો કરો કેટલા થાય? 6, અને 2થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે? 3 થાય છે. આવી રીતે કરી શકાય. બરાબર, સરવાળો કરીને અડધા કરી નાખવાનું. પછી 6 અને 4 10, 10ના અડધા કેટલા થાય છે? 5. આવી રીતે મધ્ય કિંમત શોધી શકાય. 8 અને 6 14, 14નો અડધો કરીએ તો 7 થાય છે. 8 અને 10 18, 18નો અડધા કરીએ તો 9. 10 અને 12 22, 22 અને અડધા કરીએ તો કેટલા થાય છે? 22નો અડધા કરીએ તો 11 થાય છે. કેટલા થાય છે? 11. અને આ બંનેનું સરવાળો કરીએ 26, 26નો અડધો કરી દઈએ તો 13 થાય છે. બીજી રીતે આપણે આવી રીતે પણ કરી શકાય. જો આપણે પહેલાં જોઈ લેવાનું કેટલા? 2 અને 0 અને 2 2 થયા, 2 એનો અડધો કરીએ તો 1 થયું. પછી અહીંયા જે છે શું કરવાનું છે? અહીંયા અંતર કેટલો છે? તો નીચેવાળી સંખ્યામાંથી ઉપરવાળી સંખ્યા બાદ કરીએ તો 2નું અંતર હોય છે, એટલે આમાં 2 ઉમેરો તો 3 આયા થયા, 7માં 2 ઉમેરો તો 9, 9માં 2 ઉમેરો તો 11, 11માં 2 ઉમેરો તો 13. આવી રીતે પણ થઈ શકાય. બરાબર, સૌથી પહેલાં પહેલું શોધવાનું છે અને કેટલાનું અંતર છે એમાં ઉમેરતા જવાનું છે આગળ. આવી રીતે. બરાબર, ખબર પડી? જેમ 1 થયા, 2નું અંતર છે, 2 ઉમેર્યા કેટલા થયા? 3, 3માં 2 ઉમેર્યા 5, 5માં 2 ઉમેરીએ 7. આવી રીતે થઈ શકે. હવે xi અને fi અને xi, fi આ છે, xi આ છે, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 1 એકા 1. ઓકે, 2 તરી 6, 5 એકા 5. સરળ રીતે ગુણાકાર થઈ શકે છે, એટલા માટે સીધી રીતના ઉપયોગ કરીએ છીએ. 7 પંજા 35, 9 છંગ 54 થાય છે. પછી 11 દુ 22 થાય છે, અને 13 તરી 39 થાય છે. ઓકે, અહીંયા લખીએ કુલ. ઓકે, અને અહીંયા જે છે આપણી પાસે આવૃત્તિ જોઈએ, એટલે સિગ્મા fi બરાબર, દાખલામાં કીધું છે કે 20 ઘરોમાં, એટલે તો એટલા માટે 20 આવી જશે. અહીંયા સરવાળો કરવાનો નથી. અહીંયા જોઈએ તો સિગ્મા fi xi કેટલા થાય છે? 1 અને 6 7, 7 અને 5 કેટલા થાય છે? 7 5 12, 12 5 17, 17 અને 4 21, 21 અને 2 23, 23 અને 9 32ની 2 બધી 3, 3 અને 3 કેટલા થયા? 6, 6 5 11, 11 અને 2 13, 13 અને 3 16, એટલે 16, 162 આવ્યા છે. તો સીધી રીતથી આપણે શોધીએ તો x બાર એટલે કે આ છે મધ્યક. ઓકે, બરાબર શું થાય છે? સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi બરાબર શું થાય છે? 162 ભાગાકારમાં 20, કેમ કે fi કેટલી છે? સિગ્મા fi 20 છે. હવે 20થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે? 20. આવી રીતે અહીંયા ભાગાકાર કરી લઈએ આપણે. 162 અને 20થી ભાગાકાર કરીએ તો 20 8 કેટલા થાય છે? 160. ઓકે, 2 વધે છે, પોઈન્ટ કરીએ તો અહીંયા 20 આવી જશે, તો 20 એકા 20. ઓકે, તમારે આ કામ રફ કામમાં કરવાનું છે. ઓકે, અહીંયા 0 થઈ ગયા. કેટલા આવ્યા છે? x બાર બરાબર આપણી પાસે 8.1 આવ્યા છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.